નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ નિર્ણય તમામ સરકારી કર્મચારીઓને લાગુ પડવા જઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટના કડક વલણ પછી ડીજીપી દ્વારા આદેશ આપવામાં આવી રહ્યો છે. હવે સરકારી કર્મચારીઓને ફરજિયાત આ કામ કરવું પડશે. તો હાઈકોર્ટનું હેલ્મેટ અંગે કડક વલણ જોવા મળી રહ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગયું છે. ડીજીપી દ્વારા હેલ્મેટના નિયમ પાલન અંગે આદેશ કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓએ હવે ફરજિયાત પહેરવું પડશે હેલ્મેટ. કચેરી બહાર પોલીસને કરવામાં આવશે તૈનાત. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક નિયમ અંગે કડક વલણ અપનાવ્યું છે. ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવા માટે આદેશ કરવામાં આવ્યો છે, જેના અમલના ભાગરૂપે રાજ્યના ડીજીપી દ્વારા સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરાવવામાં આવશે. ગુજરાતમાં દરેક સરકારી કર્મચારીઓ પર તારીખ 11 ફેબ્રુઆરી મંગળવારના રોજથી એટલે કે આજથી દરેક કચેરીઓ પર પોલીસ તૈનાત કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ પર હેલ્મેટના નિયમોનું પાલન કરાવશે. આ અંગે રાજ્યના ડીજીપી વિકાસ સહાયે આદેશ પણ જાહેર કરી દીધો છે. હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્યની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવવા અંગે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. ફરજિયાત હેલ્મેટના હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે સરકારી કચેરીમાં આવતા ત્રિચક્રી વાહનો પર બેસનાર બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. જે કાયદાનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ પણ જાહેર કર્યો છે. ધન્યવાદ.